તો પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે પોતાના નામને લઈને ખુલાસો કર્યો છે। પાટણના મોટીસરા ખાતે રાત્રિ સભામાં ચંદનજીએ પોતાનું નામ અલગ હોવાનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે મારું સાચું નામ બાલાજી છે, પરંતુ સ્કૂલમાં પ્રવેશ લેવા સમયે મારા શિક્ષક નટુભાઈ શ્રીમાળીને બાલાજી નામ પસંદ નહોતું, જેથી તેમણે મારા પિતાની પરવાનગી લઈને મારું નામ ચંદનજી રાખ્યું છે। તો જે પ્રકારે હવે સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે શિક્ષકે નામ બદલ્યું હોવાનું ચંદનજી ઠાકોરે નિવેદન આપ્યું છે। એક જાહેર સભામાં તેમને નામને લઈને ચર્ચા કરી હતી। મારા પિતાએ પરવાનગી આપ્યા બાદ શિક્ષકે ચંદનજી નામ રાખ્યું હતું। આ મહેલામાં એક નટુભાઈ કરીને એક માસ્ટર હતા, કોઈ ઓળખતા હોય તો અત્યારે તો નહીં હોય, નટુભાઈ શ્રીમાળ। અને અમારા સુધીપુર પ્રાથમિક શાળામાં એ પોતે શિક્ષક હતા। અને મારા બાપા મને એકડા ધોરણમાં ભણાવવા બેહાડવા ગયા। અને એક બીજા મણિભાઈ કરીને માસ્ટર હતા, અને એક પરિમણાબેન કરીને સાધુ। આ 3 જણા સુધીપુર નોકરી કરતા હતા, જિગ્નેશભાઈ। અને મારા બાપા ત્યાં નામ લખાવવા ગયા, તે નટુભાઈએ કીધું કે બોલો મારા બાપાનું નામ તલાજી, કે તલાજી બોલો તમારા દીકરાનું નામ શું? એટલે મારા દીકરાનું નામ કે લખો બલાજી। એટલે નટુભાઈ કે બલાજી તલાજી બરાબર શોભતું નહીં। તો મારો બાપો કહેતા ભાઈ અમને તો જે આવડ્યું અમે નામ પાડ્યું છે, પણ તમારે કોઈ નવું કરવું છે? કે નટુભાઈ કહેતા અમે નામ પાડીએ। પરિણાબેન મણિભાઈને ત્રણે ભેગા થઈને બેઠા કે આપણે આ છોકરાનું નામ પાડવું છે, શું પાડીએ? તો આ ચંદનજી ઠાકોર જે નામ પાડ્યું તમારી સોસાયટીમાંથી પડેલું છે, એટલે હું તમારો દીકરો છું। આ ચંદન નામ આ તમારા મોટી હરામાં નટુભાઈ માસ્તરે મને પાડેલું છે, અને મને એકડો ભણાવતો નટુભાઈ માસ્તરે શીખ્યો।